રાધે રાધે મિત્રો, જો તમારે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના પેન્શનના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે ઉપાડી શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું. એટલે જ્યારે પણ તમે નોકરી છોડી દીધી હોય એના પછી તમે પીએફના પેન્શનના રૂપિયા ઉપાડી શકો. એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું. જેમ કે ક્રોમ બ્રાઉઝર હોય તો ક્રોમ બ્રાઉઝર અથવા તો ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી અને એમાં EPFO ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું છે. એટલે પછી તમને તમારા મોબાઈલમાં EPFOની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળી જશે. એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલા માટે હવે હું આ પહેલી વેબસાઇટ ઉપર એક વખત ક્લિક કરી લઉં. એટલે પછી આપણે એમાં નીચેની તરફમાં ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર જોવા મળી જશે. એની ઉપર ક્લિક કરી લેવાનું અને પછી એલર્ટને આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું છે. અને પછી નીચેની તરફમાં તમારે તમારો 12 આંકડાનો UAN નંબર પગારની સ્લિપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો છે. અને પછી નીચેની તરફમાં તમારે તમારો પીએફનો પાસવર્ડ તમે જે પણ સેટ કરેલો હોય એ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલા માટે હવે હું 12 આંકડાનો UAN નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લઉં. એટલે પછી આપણા મોબાઈલ નંબર ઉપર એક OTP આવી જશે. એ OTP આપણે એન્ટર કરી લેવાનો અને OTP 5 મિનિટની અંદર એન્ટર કરવો પડે. એટલા માટે હવે જે OTP આવ્યો એ OTP આપણે એન્ટર કરવાનો. ભૂલથી OTP ID એન્ટર નથી કરવાનું. અને જેવો OTP એન્ટર થઈ જાય એના પછી નીચેની તરફમાં સબમિટ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી આપણે PF એકાઉન્ટમાં લોગિન થઈ ગયા. એના પછી ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસમાં ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. અને પછી તમે જે પણ બેંકની KYC PF એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લેવાનો છે. અને પછી વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે પછી તમને એમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન જોવા મળી જશે. એટલે હવે આપણે યસ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલે પછી આપણો બેંક એકાઉન્ટ નંબર એન્ટર થઈ જશે અને નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ જોવા મળી જશે. એટલા માટે હવે આપણે પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી નીચેની તરફમાં સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી અને ઓનલી પેન્શન વિડ્રોવલ ફોર્મ 10C સિલેક્ટ કરી લેવાનું છે. અને પછી નીચેની તરફમાં તમારે એડ્રેસમાં લોકાલિટી એટલે કે તમે જ્યાં પણ રહેતા હોય એ એન્ટર કરી અને સ્ટ્રીટ એટલે કે શેરી નંબર એન્ટર કરવાનો અને શેરી નંબર ના આપેલો હોય તો સ્ટ્રીટ 1 એન્ટર કરી લેવાનું. અને પછી સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી અને તમારું રાજ્ય સિલેક્ટ કરી અને સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી અને જિલ્લો સિલેક્ટ કરી લેવાનો. અને પછી નીચેની તરફમાં તમારું જે પણ સિટી હોય એ સિટી અથવા તો તાલુકો એન્ટર કરી અને પછી નીચેની તરફમાં 6 ડિજિટ પિનકોડ એન્ટર કરી લેવાનો છે. અને પછી તમારે ગેટ મોબાઈલ OTP ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે તમારા મોબાઈલ નંબર ઉપર OTP આવી જશે. એટલે પછી જે પણ OTP આવે એ OTP એન્ટર કરી અને પછી વેલિડેટ OTP એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે પછી થોડાક દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં તમારા PFના પેન્શનના રૂપિયા જમા થઈ જશે. એટલા માટે હવે જો કોઈ તમારા મિત્રનું PF એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરી દેજો. અને જો તમારા PF એકાઉન્ટમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો. અને જો તમારે PFનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મારો મોબાઈલ નંબર આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે.